નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શંખેશ્વર મધ્યે ગચ્છ નાયક મુક્તિચંદ્ર મહારાજ સાહેબની 31મી પુણ્યતિથિ નિમિત્તે માનવતાના કાર્યો કરાયા। જૈન મુનિ નયનશેખર મહારાજ સાહેબે આ કાર્યો કરવા માર્ગદર્શન આપ્યું। પાલિતાણા મહાતીર્થ ખાતે ગચ્છ નાયક મધુર વક્તા શ્રી મુક્તિચંદ્રજી મહારાજ સાહેબની 31મી પુણ્યતિથિ નિમિત્તે परम पूज्य मुनिराज श्री धर्मरत्न चंद्रजी महाराज साहेबनी प्रेरणाथी श्री पार्श्वचंद्र धाम में साधु साध्वीजीनी नवकारसी अनुकंपा दान अने जीवदया सहित मानवताना कार्यों योजाया। आ प्रसंगे मुनिराज श्री धर्मरत्न चंद्रजी महाराज साहेबे गुरुदेवना करुणा, क्षमा अने त्यागना आदर्शोने जीवन में उतारवा अपील करी हती। तेमज मुनिराज श्री नयशेखर महाराज साहेबे गुरुदेवनी पुण्यतिथि ने आत्मजागृति અને સાધનાનું પવિત્ર અવસર ગણાવ્યું હતું। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજન, પાઠ અને આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું। શંખેશ્વર જહાજ મંદિરે મૂળ નાયક શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુને આંગી પણ રચાઈ હતી। મુંબઈ, અમદાવાદ, પાલનપુર, થરા, શંખેશ્વર અને પાટણ સહિત વિવિધ સ્થળોએથી ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જૈન મુનિ નયશેખર મહારાજ સાહેબ, શંખેશ્વર જૈન તીર્થ। દર્શક મિત્રો, આજે તારીખ 12 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।